નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. કુદરતે આપણને બે મહાન શક્તિઓ આપી છે, એક શરીરની શક્તિ અને બીજી મનની શક્તિ. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 12 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે છઠ છે. આજે છે જેઠ સુદ છઠ. નક્ષત્ર મઘા, યોગ હર્ષણ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સ્કંદ ષષ્ઠી છે. સ્કંદ એટલે કાર્તિકેય, શિવ અને પાર્વતીના સૌથી મોટા પુત્રની ષષ્ઠી ગણાય છે. આજે અરણ્ય ષષ્ઠી પણ છે. કુમાર યોગ સવારે 11:17 સુધી છે. આજે શુક્ર ગ્રહ એ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. સાંજે 6:30 મિથુન રાશિમાં તેનો પ્રવેશ થશે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ, અને તે છે પંચકોશ. કોશ એટલે એક પ્રકારનું આવરણ, કિલ્લો, કવચ એ કહી શકાય. દરેક વ્યક્તિ જે છે તેનું અસ્તિત્વ આ 5 કોષથી જ છે. સૌથી પહેલો જે કોષ જે કહેવાય છે, જેને શાસ્ત્રોમાં વર્ણવ્યો છે, તે છે અન્નમય કોષ. અને આ જે કોષ છે તેને વાસ્તુ સાથે કેમ સંકળાયો છે? કારણ કે આ પૃથ્વી તત્વનો કોષ છે. અને વાસ્તુશાસ્ત્રમાં પૃથ્વી તત્વનું ખૂબ મહત્વ છે. પૃથ્વી તત્વ જેવો વ્યવસ્થિત હોય તો વ્યક્તિના જીવનમાં સફળતા રહે છે, ઉત્તમ સ્વાસ્થ્ય રહે છે, સ્થિરતા રહે છે. નવું જે કરવાની પ્રક્રિયા જે છે તે ખૂબ મદદગાર થાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીને આપણે ત્યાં માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, કે માતા કહેવાય છે. પૃથ્વીમાંથી નવા વૃક્ષો, છોડ ઉગે છે, નવસર્જન, અંકુરણની પ્રક્રિયા થઈ શકે છે પૃથ્વીના ગર્ભમાંથી. એટલે એને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એટલે જીવનમાં નવું કરવું હોય, આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય તો તેના માટે વ્યક્તિના જીવનમાં પૃથ્વી તત્વ જો બેલેન્સ હોય તો તેનો અન્નમય કોષ પણ સારો હોય છે. તેના કારણે તેના જીવનમાં સ્વસ્થતા અને પ્રગતિ થતી હોય છે. આપણી સાથે દર્શક મિત્ર ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. મારા દાદાની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50. 18/6/99. જન્મ સમય ફરીવાર જણાવજો. જન્મ સમય બપોરે 3:50. જી. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. એટલે પ્રશ્ન એવો છે કે દાદાને હવે LLB પૂરું થયું અને LLM માં એડમિશન લેવાનું છે, તો એને આગળ ક્રિમિનલમાં કે બિઝનેસમાં લેવું કે સરકાર સાથે સરકારીમાં કોઈ ગવર્મેન્ટમાં મહેનત કરવી, એ માટે પ્રશ્ન હતો. અને હાલ જોબ કરે છે પણ એમાં બહુ પગાર વધારો નથી, એટલે એ માટે શું ઉપાય કરવો? બીજું શું કીધું આપણે? છેલ્લે શું પૂછ્યું આપણે? છેલ્લે એમ કે જોબ સાઈડમાં કરે છે પણ એનો પગાર વધારો બહુ નથી, 10 આપે છે, એટલે એમાં પગાર વધારા માટે શું મહેનત કરવી? હા જી, ચાલો ચોક્કસ જોઈ લે. કારકિર્દી બાબતે અને આવક બાબતનો પ્રશ્ન છે એમને. કાર્યક્ષેત્રની વાત કરીએ તો 10મા સ્થાનમાં રાહુ છે, એટલે ચોક્કસ કાયદાકીય ક્ષેત્ર સાથે, લીગલ ક્ષેત્ર સાથે એ સંકળાઈ શકે છે. સૂર્ય મહારાજની પણ સ્થિતિ સારી છે, માટે ગવર્મેન્ટમાં પ્રયત્ન કરવો હોય તો એ કરી શકાય તેમ છે. હા, પણ પોતાનું કાર્ય કરશે તો એ ખૂબ ફળદાયી રહેવાનું છે, એટલે એ પણ છે, ફોકસ કરી શકાય. પણ શરૂઆતમાં થોડો અનુભવ લઈને આગળ વધે તો વધારે સારું છે. ઉતાવળે અત્યારે રિસ્ક લે નહીં. સૂર્ય મહારાજની દશા અત્યારે ચાલુ છે,
અને 2029 સુધી રહેવાની છે. સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનમાં છે અને લાભસ્થાનના કારક છે. ચંદ્ર પણ લાભસ્થાનમાં છે, એટલે કુંડળીમાં ઉત્તમ યોગ બની રહ્યો છે. વિશેષ કોઈ એવું ચિંતાનું કારણ નથી, પણ સમય જે છે થોડોક એમ કહેવાય કે પ્રતિકૂળતા અત્યારે થોડી મધ્યમ ચાલી રહી છે, એટલે ઉતાવળે નિર્ણય ના લે. પોતાનું જ કરશે આવી વ્યક્તિ, બરાબર છે, પણ અત્યારે અનુભવ લઈને આગળ વધે એ એના માટે ખૂબ જરૂરી છે. બીજું કે ઉપાયની વાત કરીએ. ઉપાયની જો ખાસ વાત કરવામાં આવે તો શિવજીની ઉપાસના જેટલી વધારે કરશે એટલું એના કાર્યક્ષેત્રે ખૂબ લાભ થશે. અને સાથે જો સૂર્ય ભગવાનને જળ ચડાવે, ભાગ્ય વૃદ્ધિ માટે સૂર્ય ભગવાન જ તેના આશીર્વાદ આપી શકશે. સવારે ઉઠીને સૂર્યોદયના 1 કલાકના સમયમાં જો સૂર્યને જળ ચડાવવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાતું હોય છે. અને ત્યારબાદ કરો તો પછી એની અસર ઘટતી જાય છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને સૂર્યના જપ કરે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃના બને તેટલા, બરાબર છે. આટલું જો નિયમિત કરશે તો તેના જીવનમાં કર્મક્ષેત્ર અને ધનક્ષેત્ર બંને અનુકૂળતા વધી શકશે. આગળ મનીષાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/9/2001. 10/9/2001. હા. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય રવિવારની રાતે, સવારે સોમવાર 2:55. મનીષાબેન આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો જન્મ સમય. જન્મ કે રવિવારની રાત છે ને સવારે સોમવાર થઈ છે 2:55. સમય જી, સમય શું છે? 2:55. 2:55. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જેતપુરનું ગામડું. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન કે બિઝનેસ કરવા માંગે છે, જો પાર્ટનરમાં કરે છે તો શું એને લેણા દેણી હશે કે શું એમાં થશે નહીં? એના લગ્ન યોગ ક્યારે હશે ને કેવી સફળતા મળશે? કરિયર શું હશે? જી, લગ્ન બાબતનો પ્રશ્ન છે. અને પહેલો પ્રશ્નમાં શું કરે છે કીધું? કે કન્સ્ટ્રક્શન નું કરે છે, એમાં પાર્ટનરશિપમાં રહીએ છે તો એમાં શું ફાયદો થશે કે કેમ જી થશે? જી, સારું સારું. કન્સ્ટ્રક્શનનું કરે ને એ બાબત છે. ચાલો, રોડનું નહીં. હા, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે. એમની તમે જે વિગત આપી છે અનુસાર કર્ક લગ્ન આવે છે. પ્રથમ સ્થાનમાં શુક્ર છે. 12મા સ્થાનમાં ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે. ભાગ્ય સ્થાન થોડું નબળું પડેલું છે, કારણ કે ગુરુ મહારાજ મધ્યમ થયેલા છે અને અંગારક દોષ પણ છે. આ કુંડળીમાં મંગળ નથી. આ લગ્ન બાબતની વાત કરું છું તો લગ્ન નથી, પણ તેમ છતાં અંગારક દોષ થયેલો છે. શનિ મહારાજની સ્થિતિ છે, એટલે લગ્ન બાબતે થોડોક વિલંબ તો બતાવે જ છે, બરાબર છે. એટલે કાં તો એ આવનારા 6 વાર વિના થાય ને તો પછી 2-1 વર્ષ લંબાય તેવું પણ બની શકે, પણ કુંડળી મેળવીને લગ્ન કરજો. વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય બાબતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કે મકાન કે બાબતની વસ્તુઓનો વ્યવસાયમાં વાંધો નથી, કરી શકે છે. પણ જે કુંડળીમાં 3 દોષ છે તેનું પહેલાં નિવારણ કરાવવું આવશ્યક છે, નહીં તો જીવનમાં ઉતાર ચઢાવ રહી શકે, પ્રતિકૂળતા રહી શકે. ચંડાળ દોષ, વિષ દોષ અને અંગારક દોષ 3નું વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવજો. યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય દિવસમાં અનુકૂળતાવાળો હોય તે એના માટે અહીં કુંડળી અને ચંદ્ર પ્રમાણે જે મુહૂર્ત આવતું હોય એ દિવસે કરાવવું અગત્યનું છે. ઘણી વાર બનતું હોય છે કે ઘણા બધા વ્યક્તિ છે પૂજા કરાવી દે, વિધિ કરાવી દે છે, પણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ નથી હોતી, બરાબર છે. કે કરાવી દીધી પણ ખરેખર જાણકાર તો બહુ ઓછા છે. આ તો કાશીની પદ્ધતિ છે વિશેષ, બરાબર છે. બીજી વસ્તુ કે મુહૂર્તમાં પણ બહુ ધ્યાન રાખવાનું કે ભાઈ સારો દિવસ છે તો ચાલો કરાવી દઈએ, એવું નથી હોતું. એને પોતાને જેની પૂજા કે વિધિ કરાવવાની છે તેનું પોતાના ચંદ્ર, નક્ષત્ર, કુંડળી, લગ્ન આ બધાને અનુકૂળ આવે એવો સમય, એવો દિવસ, એવું મુહૂર્ત હોય ત્યારે જ આવું કરાવવાથી તેને સારું ઉત્તમ ફળ મળતું હોય છે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે મહત્વના નિર્ણયો લઈ શકાશે. હા, થોડો તમારા બાળકો માટે પણ સમય આજે આપવો પડશે. બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસ હોય તો તેમાં આજે પ્રતિકૂળતા થઈ શકે તે છે, માટે બને ત્યાં સુધી જવાનું ટાળજો. એકદમ અગત્યનું હોય તો જ જજો, બાકી તો ટાળવાની સલાહ છે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ.
ભાઈ વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક વિચારોમાં દ્વિધા અનુભવાય, મૂંઝવણ થાય તેવું બની શકે. આજે મનોવૃત્તિ પણ બદલાતી રહેશે, શંકા થયા કરશે તમને, અને એના કારણે કોઈ વિવાદ ના થાય ધ્યાન રાખજો. હા, આજે વાહન સુખની પ્રાપ્તિ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ગ. આપણા માટે કોઈ ટૂંકી યાત્રાનો યોગ સર્જાઈ રહ્યો છે, એટલે એવું કંઈ પ્લાનિંગ થતું હોય ચોક્કસ જઈ આવજો. નવી કોઈ શરૂઆત કરવી હોય તો પણ આજે દિવસ સારો છે. ભાઈ ભાંડોથી ખાસ કરીને નાના હોય તો તેમના માટે દિવસ સારો છે, તેમનાથી તમને પણ કોઈ અનુકૂળતા રહી શકશે. જી આગળ સંજયભાઈ આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 24/7/2013. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના છે, એ આપણે 1:20. જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. એનો મગજ બહુ બરોબર નથી અને બહુ ખારો બહુ થઈ જાય, વાતમાં બહુ ચીડિયારો સ્વભાવ થઈ ગયો છે. જી, જન્મનું વર્ષ ફરી કહેજો. 13. 2013. હા, 2013. હા, અને અત્યારે શું કરે છે? અત્યારે ઈ 6થા ધોરણમાં ભણે છે, પણ એનો મગજ બહુ ખરાબ છે. એ વાત કોઈનું માનતો નથી ને એવું. એવું છે, સારું સારું. કોના વિશે પ્રશ્ન છે ભાઈ આ? મારા બાબા વિશે. શું નામ છે એનું? જય. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કેમ આવું થઈ રહ્યું છે. ઘણી વાર આવું બનતું હોય છે. જો પહેલી વાત તો તમને હું કુંડલી પહેલા અમુક સામાન્ય વાત કહું છું, સાંભળી લેજો. ખૂબ શાંતિથી એનો અમલ કરજો તો તેનાથી ઘણો બધો સારો ફેર પડશે. જીવનમાં બે પાસા છે. આ બધા શાસ્ત્રો છે એ હંમેશા આપણને મદદ કરે છે. સાથે વ્યવહાર બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે. એ બંનેનો સમન્વય કરો. અન્ય વ્યક્તિઓ કરતાં તમારો દીકરો જે છે તે અલગ નથી એવું પણ બની શકે, કારણ કે આજકાલની પેઢી જે છે તેમાં બધા જ છોકરાઓ જે છે તેનો સ્વભાવ આટલો તેજ થાય છે, પ્રતિક્રિયા આપે છે, અશાંતિ બહુ રહે છે તેની મનની. એનું મૂળ કારણ છે કે ટીવી અને મોબાઈલ. આનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ, અથવા ક્રિએટિવિટી શીખવાડવી જોઈએ. ઘણા બધા મા બાપ એવા છે કે જે મોબાઈલમાં કંઈક સારી વસ્તુ જોવાની ટેવ પડે છે, ખોટી વસ્તુ નહીં. બીજું કે તમે ખૂબ ધ્યાન રાખજો આ બધી વસ્તુમાં. સૂવાની દિશા ચેક કરો, એનું માથું પૂર્વ તરફ રાખીને સૂઈ જાય તો એના માટે શ્રેષ્ઠ રહેશે. એ જ્યારે પણ અભ્યાસ કરે, વાંચે તો ધ્યાન રાખજો કે બેડ પર બેસીને ન વાંચે. જ્યારે અભ્યાસ કરે ત્યારે તેનું મોં પૂર્વ ઈશાન તરફ હોય એ વાતનું ધ્યાન રાખજો. બહુ ડાર્ક કલરના કપડાં કે લાલ રંગના કપડાં ન પહેરે. અને જ્યારે સ્નાન કરે ત્યારે થોડું ગંગાજળ અંદર નાખીને સ્નાન કરાવો. આટલો વ્યવહારિક તમને મારી ટિપ્સ છે. હવે કુંડલી પર નજર નાખીએ. પ્રથમ સ્થાનની વાત કરીએ, મેષ લગ્ન છે, મંગળનું છે, એટલે ઉગ્ર પ્રતિક્રિયાવાળા વ્યક્તિ રહેવાના જ છે. ઉત્સાહી રહેશે, આરંભે શુરા આવા વ્યક્તિઓ હોય, પણ પાછળ રિઝલ્ટમાં આવે તો પાછા ક્યાંય જોવા ના મળે. કેતુ મહારાજ છે એટલે ઉતાર ચઢાવ જીવનમાં રહેવાનો જ છે. શનિ રાહુનો શ્રાપિત દોષ છે. જુઓ, આ મૂળ કારણ છે કે તેના જીવનમાં આ પ્રકારે પ્રતિકૂળતાઓ છે. એટલે શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ કર્યા બાદ એના જીવનમાં ઘણી બધી શાંતિ રહી શકશે. બરાબર છે. બીજું કે નિયમિત સૂર્યને જળ ચડાવે. દરેક વિદ્યાર્થીઓએ તો ફરજિયાત સૂર્યને જળ ચડાવવું જોઈએ અને સૂર્યના જપ કરવા જોઈએ. સ્પષ્ટ જો આવડે તો ગાયત્રી મંત્રના જપ કરી શકે છે. બરાબર છે. પણ આટલું જો કરવામાં આવે, મેં જે કહ્યું, તો એનાથી એનામાં ફેર પડી શકશે. પણ ખાસ શ્રાપિત દોષનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. તો અશિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કશી અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ચિંતામાં વધારો થઈ શકે એટલે થોડુંક ફોકસ રાખજો. સામાન્ય આર્થિક લાભ થવાનો જ છે તમને. આજે તકરારની સંભાવના છે, માટે બને તો વિવાદોથી કે આવો કોઈ ક્લેશ હોય એને દૂર રહેજો. થોડુંક સંયમથી અને સમાધાનથી ચલાવી લેજો. હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળશે. આજે કંઈક પ્રકારે હળવાશ, પોઝિટિવિટી અનુભવ કરી શકશો. મનની પ્રસન્નતા કોઈ ને કોઈ રીતે આજે મળી રહેશે તમને. અને સારી વાત એ પણ છે કે ગ્રહો તમને સંબંધોમાં સંતુલન આપવા જઈ રહ્યા છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજનો દિવસમાં તણાવ રહી શકે, ગેરસમજ પણ થાય, માટે બચવાની સલાહ છે. આર્થિક બાબતે કંઈ તણાવ વધે એટલે ખર્ચા બી થઈ શકે, બજેટ ખોરવાય તેવું બને, માટે બહુ ધ્યાન રાખજો. આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાના હોય તો થોડુંક વેટ એન્ડ વોચ કરજો. અને છુપા શત્રુઓથી
સાવધ રહેવાની સલાહ છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર રોનકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ રોનક છે. મારો જન્મ સમય છે 10 જાન્યુઆરી 1999. 10 જાન્યુઆરી 1999. જન્મ સમય શું છે? સવારે 8:11. જી. જન્મ સ્થળ જણાવો. નાલા સોપારા, મુંબઈ. જી. પ્રશ્ન જણાવો આપનો. હાલ ફિલહાલ હું હમણાં સીએ કરું છું. એમાં બહુ મને સમય લાગે છે, તો મારા માટે આગળ કરવા લાયક છે કે નહીં એમ. જી. અને રોનક ભેગું હમણાં LLB જી. ચાલુ છે. રોનકભાઈ આપનું જન્મ સ્થળ ફરીવાર જરા જણાવજો. મુંબઈ નાલા સોપારા. જી. જી. હા, એટલે આપ સીએ કરી રહ્યા છો એવું છે? જી જી. જી જી, સારું. અને તકલીફ આવે, ચાલો જોઈ લઈએ કુંડલી શું દર્શાવી રહી છે. કારકિર્દી બાબતે ઘણી વાર બનતું હોય છે કે વ્યક્તિ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ કારકિર્દીની કોઈ પણ જે શાખા જે છે એ સિલેક્ટ કરવામાં ક્યારેક ગોથું ખાઈ જવાય છે, અથવા એવું પણ બને કે સમય પણ લાગતો હોય. ચાલો તમારી કુંડલી શું કહે છે એના પર નજર નાખીશું આપણે. તો મકર લગ્નની કુંડલી આવે છે, રાશિ તમારી તુલા રાશિ આવે છે, કર્મસ્થાનનો અધિપતિ એ શુક્ર તમારો લગ્નગા સ્થાનમાં બતાવ્યો છે, શનિ મહારાજની સ્થિતિ ચતુર્થ સ્થાનમાં છે, શનિ પર દ્રષ્ટિ પડે છે, બતાવ્યો તો છે કે પ્રયત્ન કરવાથી શક્યતાઓ સુધરી શકે એવું છે. આ વર્ષ એટલે આવનારા મે મહિના સુધીનો સમય છે તે તમારા માટે સારો છે. સીએ માટે પ્રયત્ન કરો, બરોબર છે. આ તમને શક્યતાઓ તો પોઝિટિવ બતાવે છે. LLB કરો છો, ઠીક છે, વાંધો નથી, પણ સપ્તમ સ્થાનમાં રાહુ હોવાને કારણે તમે એમાં સેટ થવામાં થોડુંક અઘરું પડી શકે એવું છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો નિયમિત રીતે, એ ખૂબ જરૂરી છે. જેટલી પ્રાર્થના કરશો એટલું આપણા માટે ફળદાયી છે. શુક્રવારે માં લક્ષ્મીના મંદિરમાં, કોઈ પણ માતાજીના મંદિરમાં જાઓ, ત્યાં કોઈ પ્રસાદ ધરાવો, નાની કન્યાઓ હોય, બાળકીઓ, તેને કંઈક ચોકલેટ કે મીઠાઈ વહેંચો, કમળનું પુષ્પ ચડાવો, માતાજીને એને પ્રાર્થના કરતો નિયમિત રીતે, તો એ આપના માટે ઉત્તમ રહેશે. જી. તો હર્ષિતભાઈ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે આવકમાં વૃદ્ધિના યોગો છે. ઉપરાંત કોઈ નવું આયોજન કરવું, પ્લાનિંગ કરવું તો તેમાં પણ સફળતા આવે તેવો દિવસ છે. મિત્રોથી લાભ પણ આજે થવા જઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. હળવાશની લાગણી અનુભવ, આજે પોઝિટિવ રહી શકશો તમે. તમારું કાર્યક્ષેત્ર, વ્યવસાયમાં ગ્રહો તમને સફળતા, પ્રગતિ આપી રહ્યા છે. હા, ધ્યાન રાખજો કે તમને તમારી પોતાની આવડતથી સફળતા મળશે, અન્ય પર નિર્ભર રહેવાનું નથી. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. મહેનતનું ફળ મળશે, એટલે જેટલી તમારે પરિણામ જોઈએ તે પ્રમાણે મહેનત કરવી પડશે. આપે બાળકો માટે થોડોક સમય કાઢવો પડશે, અને ક્યાંક અચાનક ધારેલો લાભ પણ થવાની સંભાવના છે. જી. હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ખ અને જ. કામકાજમાં થોડી વધુ જવાબદારી થાય, આજે કાર્યબોજો આવી પણ શકે, ક્યાંક મનમાં અશાંતિ આવશે, કંટાળો પણ આવશે. આજે દાંપત્ય જીવનમાં પણ પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે એવું છે. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા પણ આજે સંભાળવાનું છે. હવે કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. માનસિક અશાંતિ રહેવાની છે, પણ હા, દાંપત્ય જીવનમાં અનુકૂળતા છે, પોઝિટિવિટી છે. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ હોય તેવા વ્યક્તિઓ માટે શુભ સમય છે, એટલે પાત્ર પસંદગી માટે કોઈ પણ પ્રયત્ન ફોલોઅપ કરવાનો હોય તો આજે ચોક્કસ કરી લેવો જોઈએ. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આરોગ્યમાં વધારો થાય, સુધારો પણ અનુભવી શકાશે, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય, એટલે એ બાજી તમારે સંભાળવી પડશે. આજે જે પણ નિર્ણય લો, પ્રેક્ટિકલ એપ્રોચ એટલે વાસ્તવિકતાથી નિર્ણય લેવાની તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.